પાર્ટનર્સ મેલ હોય કે ફિમેલ હોય, જ્યારે થર્ડ પર્સનના કોન્ટેક્ટમાં આવે છે, એની જાણ કોઈ બહારની વ્યક્તિથી કે એની મેળે થાય છે ને, ત્યારે બંને વચ્ચે ઝઘડા થાય છે. અને આ ઝઘડા પર આખી જિંદગી ચાલે છે. અને પ્રશ્ન એ જ હોય છે કે મારાથી છુપાવ્યું શું કામ, મારી પીઠ પાછળ ઘા કર્યો એમ. એના કરતાં મારું એ જ કહેવું, તમે જે પણ થર્ડ પર્સન સાથે કોન્ટેક્ટમાં રહ્યો છો કે છો, એ તમારા પાર્ટનરને તમે ઇન્ફોર્મ કરો, એની નજર સામે કરો, એનાથી છુપાવો નહીં, એની સાથે શેર કરો. હા, ઝઘડા થશે, રોકશે ટોકશે હોય તે 1-2 વાર, 3 વાર, 4 વાર, પછી એ પણ થાકી જશે અને એમ છૂટ મૂકી દે છે, જે કરો એ કરો, મારું છે જ નહીં તો રોકીને પણ ફાયદો નથી, એવું થશે. અને જો તમારું પાર્ટનર તમારું હશે, તમારા પ્રત્યે લોયલ હશે ને, તો એ પાછું પડી જ જશે અચકાશે કરતાં. અને જો લોયલ નથી તો એને રોકીને પણ કોઈ ફાયદો નથી. જો તમે રોકટોક કર્યા રાખશો તો તમારા પાર્ટનર તમારી સાથે જીવવાની મજા નહીં આવે, તમારાથી છુટકારો જોશે એને. જો તમે એવું ઈચ્છતા હો તમારી બેની લાઈફ હેપી રહે, તમારી બે વચ્ચેનું સ્ટ્રોંગ બોન્ડિંગ રહે, કે તમારા વચ્ચે ડાઉટ ન આવે, તો તમે વાત શેર કરો. અને નહીં કરો તો પછી ડાઉટ આવશે, અને પછી ટ્રસ્ટ હોય એનું પણ બ્રેક થશે, અને બોન્ડિંગ પણ વીક થશે, અને જીવવાની પણ મજા નહીં આવે. હા, તમે જાણ કરશો તો ઝઘડા થશે, પણ એ મીઠા થશે. એટલે આખી જિંદગી જે કડવા ઝઘડા થશે ને, એ નહીં થાય. જે ડાઉટ થશે ને, એ નહીં થાય.